जय श्री कृष्ण विद्यार्थी मित्रों। धोरण 1 विषय गुजराती। आज આપણે ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં ભાગ 2 વિશે અભ્યાસ કરશું। પ્રશ્ન નંબર 19, શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં આપણને શબ્દ આપ્યા છે, એ શબ્દ પસંદ કરીને અહીં આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે। પહેલી ખાલી જગ્યા, સૌરભ ખાલી જગ્યા વગાડે છે। અહીં તમને સૌરભનું ચિત્ર પણ આપેલું જ છે, તો ઉપરથી જવાબ શોધીને લખીશું તો શું જવાબ આવશે? સૌરભ ઢોલ વગાડે છે, એટલે અહીં જવાબ તમારે લખવાનો છે ઢોલ। હવે બીજી ખાલી જગ્યા, ચિત્ર શાનું આપેલું છે? મોર। તો અહીં ખાલી જગ્યામાં જવાબ લખીશું મોર ટેહુક ટેહુક બોલે। મોર ટેહુક ટેહુક બોલે। વૈદરાજ ખાલી જગ્યા આપે, તો ઉપરથી જવાબ લખીશું તો શું આવશે? વૈદરાજ ઔષધ આપે। જાહેર ખાલી જગ્યા જરૂરી છે, તો આ શું આપેલું છે? શૌચાલય। તો અહીં ખાલી જગ્યામાં આપણને શબ્દ ઉપર આપેલો છે શૌચાલય, તો અહીં જવાબમાં લખીશું જાહેર શૌચાલય જરૂરી છે। હવે આ ચિત્ર જુઓ, શાનું આપેલું છે? સરર તરે। તો ચિત્ર શાનું છે? હોડી। તો ખાલી જગ્યામાં જવાબ આવશે હોડી સરર તરે। મોના ખાલી જગ્યા મૂકે છે, ચિત્ર શાનું આપેલું છે? ચોપડી। અહીં આપણને ચોપડી આપેલું છે, તો અહીં ખાલી જગ્યામાં જવાબ આવશે ચોપડી। હવે 7 નંબરની ખાલી જગ્યા જુઓ, ચિત્ર શાનું આપેલું છે? પક્ષી તમે ઓળખો છો, કયું પક્ષી છે? પોપટ। ખાલી જગ્યા ડાળ પર બેઠો છે, તો જવાબ આપશે પોપટ। હવે આ ચિત્ર શાનું છે? છેલ્લે એક જ શબ્દ રહી જાય છે, જે મૌલવી, એટલે જવાબ આવશે મૌલવી નમાજ પઢે છે। 8મી ખાલી જગ્યામાં જવાબ આવશે મૌલવી નમાજ પઢે છે। પ્રશ્ન નંબર 20, મોર અને ચકલીના ચિત્રો કેવી રીતે દોરવા તે નીચે દર્શાવ્યું છે। રંગીન ચિત્ર પ્રમાણે ખાલી જગ્યામાં તમે એક ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો। અહીં તમને મોર અને ચકલીનું ચિત્ર આપ્યું છે, એ તમને નીચે આપેલ બોક્સમાં તમારે દોરવાનું અને રંગ પૂરવાનો છે। પ્રશ્ન નંબર 21, નીચે આપેલા શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખો। અહીં આપણને શબ્દ આપેલા છે અને એક નમૂનો પણ દર્શાવ્યો છે, એ નમૂના પ્રમાણે આપણે શબ્દ લખીશું। તો પહેલો નમૂનો છે લખ, તો એનું શું લખ્યું છે? લખો। તો બીજો શબ્દ છે હસ, તો હસો। પડ, તો પડો। વગાડ, તો વગાડો। ફર, તો ફરો। ફૂંક, તો ફૂંકો। બોલ, બોલો। ચાલ, ચાલો। વીણ, વીણો। લગાવ, લગાવો। કૂદ, કૂદો। ચર, ચરો। રમ, રમો। ખસ, ખસો। કર, કરો। સાંભળ, તો સાંભળો। ભાગ, તો ભાગો। બેસ, તો બેસો। કાઢ, તો કાઢો। આવ, તો આવો। અને લાવ, તો લાવો। આ રીતે ઉદાહરણ પ્રમાણે આપણે બીજા શબ્દ લખવાના છે। પ્રશ્ન નંબર 22, વાંચી સમજીને નવો શબ્દો બનાવો। વાંચી સમજીને નવો શબ્દ બનાવવાનો છે। જુઓ, અહીં પહેલો આપણને નમૂનો આપ્યો છે, શબ્દ છે વરાળ અને ખમણ। હવે એ બંનેમાં એક એક અક્ષર આપણને અલગ રંગથી દર્શાવ્યો છે, જેવી રીતે રા અને મ।
હવે એ શબ્દ બંને લખીશું તો શબ્દ કયો બનશે? રામ. તે રીતે અહીં છે લાપસી અને સાડી. એ બંનેમાં સીને આપણે જુદા રંગથી દર્શાવ્યો છે અને ડીને, તો એ બે અક્ષરનો ઉપયોગ કરીને લખીશું તો શબ્દ બનશે સીડી. નૌકા અને જોકર, તો કયો શબ્દ બનશે? કાર. ગુલાબી રંગનો આપ્યો છે એ અક્ષરનો ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવીશું. ખોબો અને સારથી, તો અહીં આપ્યો છે બો અને ર, એટલે શબ્દ બનશે બોર. ધોળો અને કોતર, તેમાં છે ધો અને કો, એટલે શબ્દ બનશે ધોકો. ચોટલો, ટોકરી, તો શબ્દ બનશે એકમાં લો અને ટો, અને બંનેને સાથે લખશું એટલે શબ્દ બનશે લોટો. મસાલો, તોરણ અને સગડી. હવે અહીંયા આપણને 3 શબ્દ આપેલા છે. એ 3માંનો એક એક અક્ષર પહેલામાં આપેલો છે સા, બીજામાં ર અને ત્રીજામાં સ. હવે એ 3 અક્ષરને સાથે લખશું એટલે શબ્દ બનશે સાર સ. લસણ, મધપૂડો, બિલાડી, તો પહેલામાં સ, મ અને ડી, એટલે સમડી. આગળનો સલાડ, ડગલો અને કડવો. હવે એમાંથી એક એક અક્ષર લઈશું ગુલાબી રંગના, તો લા, ડ અને વો, એટલે શબ્દ બનશે લાડવો. મધુર, માટલી અને ભમરડો, તેની અંદર ધૂ, મા અને ડો, એટલે શબ્દ બનશે ધુમાડો. ટેટી, સૈનિક અને ચકરી, તેની અંદર આપણને અલગ અક્ષર દર્શાવ્યા છે, તે ટે, ક અને રી. કયો અક્ષર લખશું? ટ, ક અને રી, એટલે શબ્દ બનશે ટેકરી. ચોટલી, પાપડ અને હોડી, એની અંદર કયા કયા અક્ષર રંગીન આપ્યા છે? તો ચો, પ અને ડી, એટલે કયો શબ્દ બનશે? ચોપડી. તો આ રીતે તમારે શબ્દ બનાવીને લખવા. પ્રશ્ન નંબર 23. નીચે આપેલો ફકરો વાંચો. હવે અહીં આપણને ફકરો આપેલો છે, એ ફકરાનું વાંચન કરીએ. ભગો ભણવાનો આળસુ, ભોજન અને પ્રિય, ભોજન અને પ્રિય. ફટાકડા ફોડવાનો શોખીન, ફર ઉડતા પક્ષીઓ જોઈ રહે, મેઘધનુષ જોઈ નાચી ઉઠે. ફાગણમાં ફાગ ગાય, મંદિરમાં જઈ ધજા ચડાવે. ભગો યાત્રાએ નીકળ્યો, ભારતના બધા યાત્રાધામ જોયા. ભગો ભણતરમાં કાચો પણ ગણતરમાં પાકો બન્યો. હવે અહીં જે આપણે ફકરો વાંચ્યો છે, આ ફકરાની અંદર આપણને ઘણા બધા અક્ષરો કેવા આપેલા છે? અલગ અલગ આપેલા છે, રંગ આપેલા છે. જેવી રીતે ભ, ફ, ય, એ બધા અક્ષરો આપણને જુદા રંગથી દર્શાવેલા છે. પ્રશ્ન નંબર 24. ઉપર આપેલા ફકરામાંથી ભ, ય, ધ અને ફ અક્ષરો આવતા હોય તેવા શબ્દો નીચે આપેલા કોઠામાં તેમના ખાનામાં લખો. ઉપર ફકરો વાંચ્યો, એમાંથી કયા શબ્દમાં ભ આવે છે અને કયા શબ્દમાં ય, ધ અને ફ, એ અક્ષર જે શબ્દની અંદર આવતા હોય તે શબ્દ આપણે આ રીતે બોક્સમાં લખવાના છે. તો જુઓ, પહેલો શબ્દ છે ઉપર ભગો, તો એમાં કયો અક્ષર ભ આવે છે ને, તો આપણે કયા ખાનામાં લખીશું? ભના ખાનામાં. ત્યાર પછી ભણવાનો, તો એ પણ ભ આવે છે, એટલે ભણવા. ભોજન, એમાં પણ ભ જ આવશે, એટલે આપણે ભના ખાનામાં લખીશું. પ્રિય, તો એમાં ય આવે છે, એટલે આપણે યના બોક્સમાં લખીશું. ફટાકડા, અહીં આપણને ફટાકડા, તો ફટાકડા આપણે ફના બોક્સમાં લખીશું. ત્યાર પછી ફોડવા, તો
એ પણ આપણે ફના બોક્સમાં લખીશું. અને ત્યાર પછી ફર, તો ફરમાં પણ કયો અક્ષર આવે છે? ફ, એટલે એ પણ ફમાં લખીશું. ત્યાર પછી મેઘધનુષ, તો એમાં કયો અક્ષર આવે છે? ધ આવે છે, તો આપણે એને ધના બોક્સવાળા લાઈનમાં લખીશું. ફાગણ, તો ફાગણમાં ફ આવે છે એટલે ફના બોક્સમાં. ફાગ, તો એ પણ ફના બોક્સમાં. ગાય, હવે અહીં ય અક્ષર પર આપેલું છે, તો ગાય ય આવે છે એટલે આપણે યના બોક્સમાં લખીશું. ધજા, તો એને ધના બોક્સમાં લખીશું. ધ જા. ચઢાવે, એમાં તો કોઈ અક્ષર આપણને રંગીને આપ્યો જ નથી. ત્યાર પછી ભગો, તો એ તો આવી જ ગયો છે. યાત્રા, તો એમાં યા આવે છે એટલે આપણે યના બોક્સમાં લખીશું. અને ભારત, તો એમાં શું આવે છે? ભ આવે છે એટલે ભના બોક્સમાં લખીશું. બધા, તો અહીં ધ આવે છે એટલે ધના બોક્સમાં. ત્યાર પછી યાત્રાધામ, યાત્રાધામ, તો એને આપણે યના બોક્સમાં પણ લખીશું અને ધના બોક્સમાં પણ લખીશું, બંને જગ્યાએ, કેમ કે ય પણ આવે છે અને ધ પણ આવે છે. ત્યાર પછી જોયા, તો ય આવે છે. ભણતર, તો ભના બોક્સમાં લખીશું અને બન્યું, તો એ યના બોક્સમાં લખીશું. આ રીતે ઉપર રંગ આપેલા છે તેને આપણે જુદા જુદા અક્ષરવાળા બોક્સમાં લખીશું. પ્રશ્ન નંબર 25, વાંચો અને લખો. બાજરીનો રોટલો, અહીં આપણને આપેલું છે જેનું વાંચન કરવાનું છે અને સામે તમારે લખવાનું છે. પહેલો શબ્દ છે બાજરીનો રોટલો, તો અહીં તમારે લખવાનો બાજરીનો રોટલો. કેરીનો ટોપલો, તો આપણે લખીશું કેરીનો ટોપલો. લાકડાનો ધોકો, તો અહીં લખીશું લાકડાનો ધોકો. તો આવી રીતે બધા જ આ તમારે લખવાના છે. મેં 3 લખીને બતાવ્યા છે, બીજા તમારી જાતે તમારે લખવાના રહેશે. લોખંડની ચાવી, કાપડની થેલી, લાકડાનો ખાટલો, દૂધની તપેલી, આસોપાલવનું તોરણ, ફૂલની માળા, નેનાનું ઘર, સુરણનું શાક, પૂજાની થાળી, કૌશિકનું દફતર, ગુલાબનું ફૂલ, કાગળની હોડી, સુથારની કરવત, લુહારની હથોડી, ગાયોની ગૌશાળા, કીડીનું દર અને પાણીનો ફુવારો. આ રીતે વાંચવાના અને લખવાના છે. પ્રશ્ન નંબર 26, ચિત્ર જુઓ અને લખો. નમૂનો આપ્યો છે. અહીં આપણને ચિત્ર આપેલા છે, એ ચિત્રમાં પક્ષીઓના ચિત્ર છે બધા. ત્યાર પછી એનો રંગ કેવો છે અને એમનો અવાજ કેવો છે. તમે દરેક પક્ષીઓને ઓળખો તો છો અને જાણો પણ છો, જોયા પણ હશે, કેટલાક ન જોયા હશે, અને એમનો રંગ કેવો છે તે પણ તમને ખબર છે. અને ત્યાર પછી તેમનો અવાજ કેવો છે જે પણ તમને ખબર છે. તો જુઓ, પહેલું ચિત્ર આપણને શાનું આપેલું છે? અહીંયા કોયલ, તો કેવી હોય છે? કાળી. અને એનો અવાજ કેવો હોય છે? કુહુ કુહુ. એ કેવો અવાજ કરે છે? તો કુહુ કુહુ કરે છે. ત્યાર પછી બીજું ચિત્ર છે કૂકડો અથવા મરઘો, જેનો રંગ કેવો છે? રંગબેરંગી. અને એનો અવાજ તમે બધાને ખબર છે, શું બોલે છે કૂકડો? કૂકડે કૂક. ત્યાર પછી આ પક્ષીને તો તમે બધા ઓળખો જ છો. એ કયું પક્ષી છે? તો મોર છે, જેનો રંગ છે રંગબેરંગી. તમે બધાએ મોર તો જોયો જ હશે. અને એ કેવો અવાજ કરે છે? તો ટેહુક ટેહુક. ત્યાર પછી આ ચિત્ર ઓળખો. એ ચિત્ર કયા પક્ષીનું છે? તો
કાગડો છે અને એ પણ તમે જોયો જ હશે. એનો રંગ કેવો હોય છે? કાળો. અને અવાજ કેવો કરે છે? કા કા કા. હવે આ ચિત્ર જુઓ. એ ચિત્ર શાનું છે? ચકલીનું છે. શાનું છે? ચકલીનું છે. તો એનો રંગ કેવો છે? તો કથ્થઈ. અને અવાજ ચી ચી ચી. આ ચિત્ર જુઓ. એ શાનું ચિત્ર છે? કાબરનું ચિત્ર છે. શાનું છે? કાબરનું. અને એનો રંગ પણ કેવો છે? કાળો. અને અવાજ કલબલ કરે છે, જે આપણે પુસ્તકની અંદર જોઈ ગયા કે કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય. હવે છેલ્લું ચિત્ર જુઓ. કયું પક્ષી છે? કબૂતર. કબૂતરનો રંગ કેવો છે? તો રાખોડી. અને એનો અવાજ કેવો છે? ગુ ગુ ગુ. એનો અવાજ ગુ 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 એવું અવાજ કરે છે. પ્રશ્ન નંબર 27. ઉખાણા ગાઓ અને પક્ષીને ઓળખી તેનું નામ લખો. અહીં આપણને ઉખાણા આપ્યા છે, એ ગાવાના છે અને તેને આધારે પક્ષીનું નામ લખવાનું છે. પક્ષીના ચિત્ર પણ તમને અંદર દેખાતા જ છે. તો ગાઈએ. કૂકડે કૂક બોલું છું અને સવારે સૌને જગાડું છું. બોલો ભાઈ હું કોણ છું? પહેલું ઉખાણું આપણને આપ્યું છે. કૂકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું. બોલો ભાઈ હું કોણ છું? તો કોણ છે? મરઘો અથવા કૂકડો. મરઘો પણ જવાબ સાચો અને કૂકડો લખો તો પણ સાચું. ત્યાર પછી બીજું જોડકણું છે. કા 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 કરું છું, ઊંચે આકાશે ઉડું છું. બોલો ભાઈ હું કોણ છું? તો કયું પક્ષીનો અવાજ કા 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 એવો થાય છે અને ઊંચે આકાશમાં ઉડે છે? તો જવાબ આવશે કાગડો. ત્યાર પછી ત્રીજું. કુહુ કુહુ બોલું છું, ગીત મધુરા ગાઉં છું. બોલો ભાઈ હું કોણ છું? કુહુ કુહુ બોલું છું અને ગીત કેવા ગાઉં છું? મધુરા. ગીત મધુરા ગાઉં છું. એનો શું આવશે જવાબ? કોયલ. શું આવશે? કોયલ. કોયલ કુહુ કુહુ ગાય છે. ત્યાર પછી ગુ ગુ કરું છું અને પંખીઓમાં હું ભોળું છું. બોલો ભાઈ હું કોણ છું? તો જવાબ આવશે કબૂતર, જે ગુ 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 એવો અવાજ કરે છે. મીઠું મીઠું બોલું છું, કેરી મરચાં ખાઉં છું. બોલો ભાઈ હું કોણ છું? તો જવાબ આવશે પોપટ. જો તમને અંદર પોપટનું ચિત્ર પણ દેખાય છે. દેખાય છે ને? ચી 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 બોલું છું, જુવાર બાજરી ચણું છું. બોલો ભાઈ હું કોણ છું? તો જવાબ આવશે ચકલી. આ રીતે તમારે ઉખાણા ગાવાના અને પક્ષી ઓળખીને તેનું નામ લખવાનું. ચાલો આભાર બાળકો.